એમ નહીં, પરીક્ષા કરવી પડશે. પહેલા તો સપ્તર્ષિઓને મોકલે છે પરીક્ષા કરવા, અને પાર્વતીજી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય અને સપ્તર્ષિઓ આવીને મહાદેવને કહે છે કે પાર્વતીજીની અતૂટ શ્રદ્ધા તમારા ચરણોમાં છે. અને પછી મહાદેવ પોતે બટુકનું સ્વરૂપ ધારણ કરી અને પોતે પાર્વતીજીની પરીક્ષા કરવા જાય છે. પોતે પાર્વતીજીની પરીક્ષા કરવા જાય છે અને પાર્વતીજીને કહે છે કે તમે કોને પામવા માટે, કોને પતિ રૂપે પામવા માટે આટલું તપ કરો છો, ખબર છે? નથી રૂપ, નથી સંપત્તિ, દિગંબર અવસ્થામાં રહે છે, અગુણ અમાન માતુ પિતુ હીના, ઉદાસીન સબ સંશય છીના, જોગી જટિલ અકામ મન અમંગલ ભેશ. તમે જેને પામવા માટે આટલું મથો છો એ તો આવા છે, આવા દુર્ગુણો છે. એક રીતે શિવ નિંદા કરે છે પોતે જ. હવે વિચારો, આ જેટલા પણ આપણે ગુણો ગણ્યા, હું ગણતી જાઉં, આંગળીના વેઢે ગણો તો અગુણ, અમાન, માતુ પિતુ હીના એને એક ગણો, મા બાપ વગરના, માતુ પિતુ હીના, ઉદાસીન, સંશય છીના એને એક ગણો, જોગી, જટિલ, અકામ, નગન, અમંગલ ભેશ. 10 થયા? 10 થયા? હવે આ 10 ગુણો જેટલા મેં ગણાવ્યા એને તમે દુર્ગુણ ગણશો કે સદગુણ ગણશો? અગુણ, અમાન, માતુ પિતુ હીના, ઉદાસીન, આને આપણે દુર્ગુણ ગણવા કે સદગુણ ગણવા? આપણા શાસ્ત્રો કહે છે કે ગુણ ક્યારેય સદગુણ હોતા નથી અને ક્યારેય દુર્ગુણ હોતા નથી. એને ધારણ કરવા વાળો વ્યક્તિ કોણ છે, એને ધારણ કરવા વાળું પાત્ર કોણ છે, એને આધારે નક્કી થાય છે કે એ સદગુણ છે કે દુર્ગુણ. એ ગુણને ધારણ કરવા વાળો કોણ છે એના ઉપરથી નક્કી થાય કે એ સદગુણ બને છે કે દુર્ગુણ બને. અસંતુષ્ટા દ્વિજા નષ્ટા. જે વૈરાગી છે, જે તપસ્વી છે, એ જો સંતોષી ન હોય તો એનો નાશ થાય. જે વૈરાગી છે, જે તપસ્વી છે, જે સાધક છે, એ જો સંતોષી ન હોય તો એનો નાશ થાય. પણ કોઈ રાજા કે વેપારી જો સંતોષી થાય તો એનો નાશ થાય. કોઈ રાજા હોય, રાજાનું કર્તવ્ય છે કે પોતાના પ્રજાના હિત માટે રાજ્યનો વિસ્તાર કરવો, વિકાસ કરવો, વિસ્તરણ કરવું, કરતું જ રહેવું. વેપારીનું પણ કર્તવ્ય છે, આજે એક દુકાન છે, પછી 2, 3, 4 વધતું જવું જોઈએ. જો સંતોષ કરે તો એ નાશ પામી જાય, એકમાંથી અડધું થઈ જાય, પૂરું થઈ જાય. તો સંતોષ એ દુર્ગુણ નથી, સંતોષ એ સદગુણ નથી. સંતોષને ધારણ કોણ કરે છે એના ઉપર નક્કી થાય કે એ સદગુણ છે કે દુર્ગુણ છે. તો અગુણ, હવે જેનામાં કોઈ ગુણ ન હોય એને કોઈ પોતાની દીકરી દે? એવા છોકરાને કોઈ પોતાની દીકરી દે? ઉદાસીન, જે આખો દિવસ સમાધિમાં જ હોય, ઉદાસીન, સંસારના કોઈ રંગો ચંગો એનાથી કાંઈ એને ફરક ન પડતો હોય, પત્ની કે હાલો ફિલ્મ જોવા, તો કે ના બસ તમે જઈ આવો ને, આપણે બરાબર છે. હાલો રવિવાર છે બહાર જમવા, તમે જઈ આવો ને, આપણે બરાબર છે. એને કોણ છોકરી આપે? જોગી, જટિલ, જેને જટાઓ વધારી હોય. હવે જટા વધારી જ એટલે છે કે એને લગ્ન નથી કરવા, સંસારિક જીવન નથી જીવવું. અને આપણે ત્યાં તો હેરસ્ટાઈલનું ને બધું બહુ છોકરીઓ બહુ જોવે. અમારે ત્યાં એક છોકરા ના પાડી દીધી, જો આવ્યો તો ના પાડી દીધી. કેમ ના પાડે? તો કે છોકરો તેલ નાખીને આવ્યો હતો.
એને કયું હનુમાન ચાલીસા કરે, અહીંયા ભેણમાં આવવાની જરૂર નથી. તો છોકરીઓ તો બહુ ઝીણું ઝીણું જોવે. તો હેરસ્ટાઈલ નું એટલું બધું મહત્વ હોય. પછી ભલે ને અહીંયા ટાલ થવાની જોઈએ, બધા ખબર જ છે, પણ ભેણ પરણવા આવો ત્યારે બધું જોવાય જ છે. પછી તો છાપરા બધાને ખબર છે. મા બાપ જ ન હોય, આપણે ત્યાં તો કુળ પેલા જોવાય. આપણે ત્યાં દીકરી દેતા પેલા કુળ સૌથી પેલા જોવાય. હવે આના તો મા બાપ જ નથી. જોગી છે, જટિલ છે, નગન છે, દિગંબર અવસ્થામાં રહે છે. એટલે શિવ કહે છે તારે આને પૂરણવું છે. બટુક સ્વરૂપે આવ્યા છે. અને ત્યાં માં ભવાની કહે છે અગુણ છે એટલે તમામે તમામ ત્રિગુણાતીત છે. સત્વ, તમસ, રજસ આ ત્રણેય ગુણોથી પર છે. આ ત્રણેય ગુણોને અતિક્રમી ગયા છે એટલે અગુણ છે. અમાન છે એટલે એને દુનિયામાં કોઈ માન આપતું નથી એવું નહીં. અમાન છે એટલે એને માન, સન્માન કે અપમાનની કોઈ ભેદ જ નથી, એને ફરક જ નથી પડતો. એ અમાન છે. માતુ પિતુ હીના, આનો મતલબ મારો ચુડલો અમર થઈ જશે. એવા વરને કોણ વરે જે આજ જીવે કાલ મરી જાય. એવા વરને કોણ વરે જે આજ જીવે કાલ મરી જાય. હું તો વરું મારા ગિરધરને, મારો ચુડલો અમર થઈ જાય. તો જન્મ હોય એનું મૃત્યુ હોય. મારા શિવનું જન્મ નથી તો એનું મૃત્યુ પણ નથી. આ અજરા અમર અખંડાનંદ શિવ મને પતિ તરીકે મળે એવી મારી ઈચ્છા છે. માતુ પિતુ હીના, ઉદાસીન સબ સંશય છીના. કે દુનિયાના જેટલા પણ જટિલ પ્રશ્નો છે, દુનિયાના જેટલા અવિશ્વાસો છે, એ બધાને જે છેદી નાખે છે એવા મારા મહાદેવ છે. અને આવા મહાદેવને મારે પતિ તરીકે પ્રાપ્ત કરવા છે. શિવજી પાર્વતીજીનો અગાઢ પ્રેમ, એની અગાઢ શ્રદ્ધા જોઈ અને અભિભૂત થઈ જાય છે અને પત્ની તરીકે સ્વીકાર કરે છે. અને હવે શિવ અને પાર્વતીના વિવાહની તૈયારીઓ શરૂ થાય છે. આ બાજુ શિવજી કૈલાસમાં છે અને જાન જવાની તૈયારીમાં. હવે શિવ અને પાર્વતીના વિવાહ થાય એમાં સ્વાર્થ દેવતાઓને હતો. મહાદેવ તો સમાધિમાં હતા. જગાડ્યા કોને? બ્રહ્માદી દેવતાઓ. બ્રહ્માને બીજા બધા દેવતાઓએ જગાડ્યા. કામદેવનો ઉપયોગ કર્યો, પછી ભગવાનને ભસ્મ કર્યો. આ બધી કથાઓ આપણે જાણીએ છીએ. પણ કોના હુકમથી આવ્યા હતા? બ્રહ્માજીને બધાના દેવતાઓને. શું કામ? કારણ કે શિવ અને પાર્વતીના લગ્ન થાય અને એમને પુત્ર થાય તો એ પુત્ર તારકાસુરને મારે તો ઇન્દ્રનું ઇન્દ્રાસન સુરક્ષિત રહે. આમાં ઇન્દ્ર અને બીજા દેવતાઓનો સ્વાર્થ હતો, એનો અંગત સ્વાર્થ હતો. એટલે શિવજીને પ્રેરે છે કે તમે વિવાહ કરો. અને શિવજી ભોળાનાથ, વિવાહની તૈયારીઓ ચાલુ થાય. દેવતાઓ એક બાજુ પોતે તૈયાર થાય અને શિવજી એકલા બેઠા. નહીતર બધા વરરાજાને તૈયાર કરવો જોઈએ. બધા દેવતાઓ, વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, ઇન્દ્ર, વરુણ, અગ્નિદેવ, બધા પોતપોતાની રીતે સરસ મજાના સાજ શણગાર સજે અને શિવજી એકલા બેઠા. વરરાજા એકલા બેઠા હોય ને બીજા જાનૈયા ને તૈયાર થતા હોય. શિવ ગણોથી જોવાનું નહીં અને કીધું બાબા, ભોલે બાબા તમે સાવ ભોળા છો. આ દેવતાઓએ તમને કીધું તમે પરણી જાઓ ને તમે હા પાડી દીધી. તમારી પાસે છે શું તો તમે પરણવા નીકળ્યા છો? તમને ચિંતા નથી, તમારી પાસે કાંઈ નથી ને હવે તમે પરણવા નીકળ્યા છો. તો ભોલે બાબા કે જેની પાસે કાંઈ હોય એને ચિંતા કરવાની જરૂર, જેને કાંઈ હોય ને એને ચિંતા શું કરવાની? જેની પાસે કાંઈ હોય એ ચિંતા કરે. આપણી પાસે કાંઈ છે નહીં, આપણે ચિંતા શું કરવાની? એમ નહીં બોલે બાબા. બાબા સમજો, તમે લગ્ન કરવા જાઓ તો સરસ મજાની શેરવાની પહેરવી પડે, સરસ મજાનો પાઘડી વીંટવી પડે, સરસ મજાના આભૂષણો જોઈએ, સરસ મજાનું વાહન જોઈએ, ગાડી શણગારીને જવું પડે. એમને એમ લગ્ન કરવા ન ઉપડી જવાય.
મારી પાસે બધું છે જ ને, શું નથી? તો કે મુકુટ ક્યાં? ભોલે બાબા થોડીક વાર ચૂપ થઈ ગયા, મુકુટ ક્યાં? પછી શિવના ગણો શિવજીને કે બાબા એક કામ કરો, વિષ્ણુ ભગવાન તો તમારા મિત્ર છે અને વિષ્ણુ છે એ લક્ષ્મી પતિ છે, લક્ષ્મીના પતિ છે, તો વિષ્ણુ ભગવાનનો વૈભવ તો કેવો હોય, અને એ તો તમારા મિત્ર છે. એક કામ કરો, તમે એને કહો કે આમ સોનાનો સરસ મજાનો હાઈ ક્લાસ કંઈક મુકુટ બનાવી દે. તો કે ઈનો જામે, ઈ ફીટ જ ન આવે મારા માથામાં. અરે બાબા કંઈક પાઘડી મુકુટ પહેરીને જવું પડે. બાબા કે જો સોનાનો મુકુટ હું ધારણ ના કરું, જે આભૂષણ પહેરવાથી આપણામાં અભિમાન આવી જાય કે જો આપણે સોનાનું કાંક પહેરવું, જે ઘરેણા ધારણ કરવાથી આપણામાં અભિમાન આવી જાય, અને જે ઘરેણા આપણે પહેર્યા હોય એ બીજા જુએ અને બીજાની અંદર ઈર્ષાનો ભાવ આવે, આપણામાં અહંકારનો ભાવ આવે અને બીજામાં ઈર્ષાનો ભાવ આવે, એવા મારે ઘરેણા પહેરવા જ નથી ને, એવો મુકુટ મારે પહેરવો જ નથી. હવે બાબા તો હઠીલા, શિવ ગણો બધા મુંજાયા, કરવું શું? પછી બાબા કે એક કામ કરો, આ કામદેવને મેં ભસ્મ કર્યો ને ત્યારે મેં મારી જટા આખી ખોલી નાખી હતી ને, તમે બધા 4-5 ગણો બધા અહીંયા આવો, મારી જટાને લ્યો અને એવી આમ સરસ આમ વીંટો, મારી જ જટાનો મુકુટ બનાવી નાખો. હવે મારી જ જટાનો મુકુટ હોય તો મને અભિમાન ન આવે, મારી જટાનો મુકુટ જોઈને બીજાને ઈર્ષા શું આવે? થઈ ગયું મુકુટનો પ્રશ્ન સોલ્વ. હવે બીજું બોલો બાબા, શેરવાની આ વાઘ ચર્મ છે ને, અને ઘરેણા આભૂષણો, તો કે એક કામ કરો, આજે મોટો સાપ દેખાય ને એની આમ મોટી યજ્ઞોપવીત બનાવો, 2-3 વીછી પકડી આવો, એ વીછીને અહીંયા લટકાડી દો, એ મારા કુંડળ થઈ ગયા. અને નાના હાપોલિયા રખડે ને એ બધાને લઈ આવો, એટલે મારે આમ સરસ મજાના કંગન જેવું થઈ જાય, કડા જેવું થઈ જાય. નાના હાપોલિયા લઈ આવો, અહીંયા વટાડી દો, સરસ મજાનો હાર બની જાય. બાબા મેકઅપ, પાવડર, પરફ્યુમ, તો એક કામ કરો, ઓલી ભભૂત છે આમ ચોળી દો, મેકઅપ થઈ ગયો. ને તલવાર, વરરાજા તો તલવાર લઈને આવે, તલવાર નહીં, ત્રિશુલ, બરાબર. અને ગાડી આપણે કઈ શણગારશું? મારો પોઠિયો, મારો નંદી. બધા શિવગણો કહે છે કે ભાઈ આમાં કાંઈ આપણું બાબા માનવાના નથી. અને શિવજી એવો વેશ ધારણ કરે વરરાજાના રૂપમાં, અને શું શ્રૃંગાર અને વૈરાગ્ય મહાદેવના 2 કિનારાની જેમ વહેતા હોય. મહાદેવ ભસ્મ લગાડીને વિવાહ કરવા જાય છે, અને આપણા સંતો કહે કે એનું શું કારણ હોય? ત્યારે મહાદેવ કહે કે હું શિવ છું અને છતાં લગ્ન કરવા જાઉં છું. હું શિવ છું, હું મહાયોગી છું, યોગીઓનો પણ યોગી છું, અને છતાં પણ કામ તરફ જઈ રહ્યો છું, લગ્ન તરફ જઈ રહ્યો છું, સંસાર તરફ જઈ રહ્યો છું. તો મારે જીવને સંદેશ આપવો છે કે तुम विवाह करो, तुम विवाह करो, तुम काम को भोगो, लेकिन ये भस्म लगाकर मैं इसीलिए जा रहा हूं, मैं संदेश दे रहा हूं, ये शरीर बहुत महत्व का है, लेकिन ये शरीर नश्वर है, ये स्मरण करके काम को भोगो, ये मैं जीव को शिव संदेश देना चाहता हूं. इसलिए